નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। તાપીમાં ગીધમાળી ડુંગર પર કણિકંસરી માતાની પૂજા માટે દેવ બિરસા સેના દ્વારા માંગવામાં આવેલ પરવાનગી માહોલ ગરમાયો હતો। તાપી જિલ્લામાં દેવ બિરસા સેના દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ નાના બંધારપાડા ગામે ગીધમાળી ડુંગર પર આવેલી આદિવાસી કુળદેવી કણિકંસરી માતાના ધામે હિજારી સાથે પૂજા કરવા માટે કલેક્ટર પાસે પરવાનગી માંગતા માહોલ ગરમાયો છે। સંગઠનનું કહેવું છે કે આ પરંપરા પૂર્વજો સમયથી ચાલી આવી છે અને સંવિધાનિક અધિકાર હેઠળ તેને રક્ષણ મળેલું છે। ગીધમાળી ધામને આદિવાસીઓનું પૌરાણિક સ્થાન ગણાવી મોટી સંખ્યામાં સમાજજનો પૂજા માટે જવાની તૈયારી કરી રહ્યા છે। અગાઉ અહીં બનેલા ધાર્મિક વિવાદોને ધ્યાનમાં રાખી આ વખતે પૂરતો પોલીસ બંદોબસ્ત મળે છે કે નહીં અને પરંપરાગત રીતિ રિવાજો પાલન કરવા દેવામાં આવે છે કે નહીં તે મુદ્દે સૌની નજર તંત્ર પર રહેશે। પોલાદ ગુજરાત ન્યૂઝ સોનગઢ। અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે તારીખ 10/2/2026ના રોજ તાપી જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી માંગણી છે કે અમે 15/2/2026ના રોજ આખો આદિવાસી સમાજ હિજારી લઈને ગીધમાળીમાં બંદરપાડા ગામે કણિકંસરી છે ત્યાં અમારી હિજારી લઈને નવું ધાન્ય ચડાવવા માટે જવાના છે। એના માટે અમને આદિવાસીઓને સુરક્ષા આપે અને અનુમતિ આપે એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમે આખા સુરત જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો ત્યાંના બધા આદિવાસીઓ અમે ભેગા થવાના છે અને હિજારી લઈને અમારું ધાન્ય ચડાવવા માટે જવાના છે। રામ રામ, જય આદિવાસી, જય કણિકંસરીમાં, જય દેવ મુગરાવારીમાં, જય દેવગીમાં।